મણિપુરમાં ફરી એકવાર હિંસા વધવા લાગી છે, જેમાં 400થી વધુ લોકોના શસ્ત્રધારી ટોળાએ ચુરાચંદપુરના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ તથા ડીસીના કાર્યાલયને ઘેરી લેતા જોરદાર તોડફોડ મચાવી હતી. આ દરમિયાન ટોળામાં સામેલ હિંસક લોકોએ સરકારી વાહનોને આગ ચાંપી દીધી હતી. આ સમગ્ર વિવાદ એક પોલીસ હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાના કારણે શરૂ થયો હતો. પોલીસનું કહેવું છે કે એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં એક પોલીસ હેડ કોન્સ્ટેબલ સિયામલાલ પોલ ગામના હથિયારધારી લોકોને સ્વયંસેવકો સાથે બેઠેલો જોવા મળ્યો હતો, જેના કારણે ચુરાચંદપુરના એસપી શિવાનંદ સુર્વેએ હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કર્યો હતો, જેથી આ હિંસા ભડકી હતી. તો પોલીસનું કહેવું છે કે આ દરમિયાન અથડામણમાં એક વ્યક્તિ મૃત્યુ પામ્યો હતો અને 30થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જોકે પોલીસ અને સુરક્ષા દળો દ્વારા પરિસ્થિતિને કાબૂ કરી લેવી હતી. ત્યારે આ મામલે પોલીસે જણાવ્યું હતું કે 300-400 લોકોના ટોળાએ એસપી ઓફિસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો, જે બાદ RAF સહિત અન્ય સુરક્ષા દળો તરત જ એક્ટિવ થઈ ગયા હતા અને સ્થિતિને કાબૂમાં લીધી હતી. તો ભીડને વેરવિખેર કરવા ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.